ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः। હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ વિશ બધા મજામાં હશો। આજનો આ મારો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો તમે બધા ધ્યાનથી જોજો। આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી, આજે લાવી છું હું 4 દિવસનો વ્લોગ। આ 4 દિવસ મેં વિડીયો અપલોડ નથી કર્યો, કોઈ રેસીપી નથી મૂકી, પણ તો હું ક્યાં બિઝી હતી એ હું આજે તમારી જોડે શેર કરીશ। બધા ફંક્શનોનું અલગ અલગ છે, તો તમે એક પણ ફંક્શન ચૂક્યા વગર, સ્કીપ કર્યા વગર વિડીયો ધ્યાનથી જોજો। પહેલાં તો આજે સવારે 4 વાગે ઉઠી અને રૂટીન કામ બતાવ્યું, જેમ કે હવન કરવું, પૂજા કરવી, સૂર્યનારાયણને જળ ચડાવવું, આ બધું જ કામ પતાવ્યા પછી છેલ્લે હું કબૂતર જોડે આવી। ઘરમાં જે કબૂતર હતું એ કબૂતરને દાણા પાણી વગેરે બધું કરાવડાવ્યું, કેમ કે જો હું જઈશ પાછળ એને કોણ જોશે? એને ખાધું પણ નહોતું, કંઈ પાણી પણ નહોતું પીધું, એટલે મારો જીવ બહુ જ બળતો હતો। એટલે પહેલાં મેં એને લીધું અને પાણી પીવડાવ્યું, ધીમે ધીમે આમ નહોતું પીતું, પણ ચમચીથી પીવડાવ્યું તો પીવા લાગ્યું હશે। કદાચ એને ગરદન ડોક દુખતી હશે તો એ નીચે નહોતું નમી શકતું, તો આવી રીતે મેં એને ધીમે ધીમે પાણી પીવડાવ્યું, પછી દાણા આવી રીતે ચમચીથી, પણ એ જો નથી, એ નાખતું જ નથી મોઢામાં, તો પણ મેં પરાણી 1 ચમચી જેટલા દાણા એને ખવડાવ્યા, કેમ નાના બાળકને ખવડાવીએ ને એવી રીતે। આમ ના પાડે નથી ખાવું, એમ ખાવું તો હશે પણ એનાથી ખવાતું નહોતું। બધી કોશિશ કરી જોઈએ, આમ મૂક્યું એને આગળ જાતે ખાય છે કે નહીં, પણ જાતે તો ખાતું જ નહોતું। આવી રીતે જ હું એને અંદર ન ખાવતી હતી મોઢામાં। જો હજી ચાંચ તો ખોલતું જ નથી, તો પણ કોશિશ તો જારી જ રાખવાની। ભૂખ્યા નથી મરવા દેવું મારે, એટલું બધું પણ નથી પાંખમાં વાગ્યું કે એ ખાઈ ના શકે, પણ ખબર નહીં એની પીડા તો હવે એને જ ખબર હોય। બોલે તો આપણને ખબર પડે કે એને આ થાય છે, આ પક્ષી તો બોલી શકવાના નથી, તો પણ બિચારાને પરાણે હું આવી રીતે ખવડાવું છું, જે ખાય। કેમ કે 2-3 દિવસ હું નથી, તો પાછળ કોઈ એને અડશે નહીં, કેમ કે બધા બીવે છે એને કોઈ અડતું જ નથી પકડવામાં, બધાને ડર લાગે છે, તો પણ મેં એને જેમ તેમ કરીને ખવડાવ્યું। ચલો આપણે હવે આવી ગયા છીએ હીરાપુરા કંપા। ત્યાં તમે જોઈ રહ્યા છો કેટલી દીકરીઓ છે, આ બધી દીકરીઓના ફૂલોથી સ્વાગત થયું, ડીજે ફૂલોથી। એક બાજુ ડીજે ચાલુ હતું, એક બાજુ બધા હર્ષનાદ કરી રહ્યા હતા, અને એ વચ્ચે અમારું સ્વાગત થયું। પછી અમે બધા સભા મંડપમાં આવી ગયા। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓ। હા, આજના મુખ્યદાતા નવીનભાઈ મગનભાઈ વિલાણીને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવી જાઓ। નવીનભાઈ મગનભાઈ વિલાણી લક્ષ્મીનારાયણ સ્વરૂપે સ્ટેજ ઉપર આવી જાઓ, અને સ્ટેજ અને મંડપના સમિતિની વિનંતી ભાઈઓને કે આપ આપણી
પુષ્પવર્ષાના સ્વાગત પછી વાજતે ગાજતે અમે સભા મંડપમાં આવી ગયા. ત્યાં નિયાણીઓને ગિફ્ટ આપીને સ્વાગત કર્યું. બધાએ પોતપોતાનું મંતવ્ય પણ રજૂ કર્યું. બધી દીકરીઓએ આશીર્વાદ આપ્યા, પુત્રવધુએ આપ્યા. આટલા જોરદાર સ્વાગત માટે આ લોકો કેટલા થનગની રહ્યા હતા એ તો અમે ત્યાં જઈને જ એટલું બધું નિહાળી પ્રત્યેનું માન હોય છે. અમે સર્વે વેલાણી વાસાણી પરિવારની દીકરીઓ ખૂબ જ ખુશ છીએ કે અમારો જન્મ આ પરિવારમાં થયો છે. ફરીથી હું સર્વ વેલાણી વાસાણી પરિવારના સર્વ સભ્યોને અમારી નિયાણી વતી આપ સર્વને હૃદયપૂર્વક અભિવાદન કરું છું. અસ્તુ, નમસ્તે. પછી આ બાજુ વેલા બાપાના મંદિરમાં હવન ચાલુ હતું તો દર્શન કરવા ગયા. બધા માણસો આમથી તેમ બધી બાજુ ફરતા હતા, જોતા હતા અને અમે પણ નીકળ્યા દર્શન કરવા. જોયું બધા કેટલો એન્જોય કરતા હતા. બધા હવનમાં બેઠા છે. સરસ ડેકોરેશન પણ કરેલું છે. આ છે બાપાનું સ્થાનક. અહીંયા જે જ્યોત છે એ વાંઢાઈથી લાવેલી છે. બધે ફરીને હવે તરસ તો એટલી લાગી હતી કે પૂછો જ નહીં. તો ચાલો શેરડીનો રસ પીવા. એ પણ નળમાં આવે. કોઈ દિવસ જોયું છે નળમાં રસ આવે? ઘરે ચાલુ કરી જજો તો નળમાં પાણી આવે છે કે રસ. ચલો, બધી લાઈનોમાં લેડીઝો ઊભી છે. વારા પરથી નંબર આવે એમ બધા લેતા આવે છે. હવે ચાલો જમવા જશું. લાઈનમાં તો અહીંયા પણ ઊભું રહેવું પડશે કેમ કે 900 તો દીકરીઓ જ છે. બીજા પરિવારવાળા તો અલગ, જમાઈઓ અલગ. એટલે આટલી મોટી સંખ્યાની જનમેદની ભેગી થઈ છે તો થોડું આવું તો રહેવાનું જ. વ્યવસ્થા તો પણ એટલી સરસ કરેલી છે કે કોઈને કોઈ પણ જાતની તકલીફ નથી પડી. બહુ સરસ રીતે શાંતિથી જમી લીધા ભરપેટ ને જમવાનું પણ બહુ જ સરસ હતું. હવે જઈશું થોડો ફોટોશૂટ કરવા કેમ કે એના વગર તો આપણું કોઈ પણ ફંક્શન અધૂરું છે. ફોટોશૂટ પતાવ્યા પછી ફરી આપણે સભા મંડપમાં આવી ગયા. હજી ખુરશીઓ ખાલી છે કેમ કે કોઈ રસ પીવા ગયું છે, તો કોઈ દર્શન કરવા ગયું છે, તો કોઈ જમવા. બધા વિખરાયેલા છે. આજુબાજુ કોઈ સંબંધીને ત્યાં ગયેલા છે. હમણાં બધા ગોઠવાઈ જશે કેમ કે નેહલ ગઢવી આવવાના છે. મોટિવેશન સ્પીકર. બધાને બહુ જ આતુરતા છે કેમ કે એમની સ્પીચ બહુ જ સારી અને જીવનમાં ઉતારવા લાયક હોય છે. આવી ગયા છે નેહલબેન. સંબંધો સાચવવા, કેવી રીતે સંબંધો ટકાવવા, આ બધી જ માહિતી તેમની આ સ્પીચમાંથી આપણને જાણવા મળશે. તો વધુ સમય ન લેતા આપણે નેહલબેને શાંતિથી સાંભળીએ. નેહલબેન ગઢવી. હા, નેહલબેન, એક વિનંતી કરું છું. તમે મન મૂકીને વર્ષો જાપતા અમને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો જાપતા અમને નહીં ફાવે. અમે તો હેલીના માણસો, માથા અમને નહીં ફાવે. હેલો હેલો. ના વાંધો. આપ સૌને મારા પ્રણામ. પહેલી વખત આ વિસ્તારમાંથી આવી છું અને 2:30 વાગ્યાથી તમારું ગામ ગોતતી આવે છે.
એટલે તમારું ગામ તો એટલું રોડું છે કે ગૂગલે ગોથા ખાય છે ત્યાં છે ક્યાં એમ ચડતું નથી. કચ્છ કડવા પાટીદાર વેલાણી અને વસાણી પરિવાર વચ્ચે એક સરસ મજાનો આવો ઉપક્રમ હોય. અને મને તો સૌથી વધુ આજે ગમ્યું એ છે કે પિંક ડ્રેસ જે ભાઈઓએ પહેર્યો છે. કે જનરલી પિંક આપે નહીં બહેનો એટલી સરળતાથી ભાઈઓને, અને ભાઈઓને આપે તો ભાઈઓ લે નહીં, એમ ગમે તો બ્લુ વાળા. આજે એટલે મને બહુ આનંદ થાય છે કે એક સરસ સમરસતા જળવાઈ રહી છે કે બહેનોના રંગો ભાઈઓ પહેરવા માંડ્યા છે. એનો અર્થ એ છે કે સ્ત્રીઓના ઘણા બધા રંગો, ઘણા બધા સ્વભાવની અસર ભાઈઓ ઉપર થવા માંડી છે. નેહલબેનને સાંભળ્યા પછી જમવાનું તૈયાર જ હતું, તો બધા પહેલાં જમી આવ્યા અને પાછા ફરીથી સભા મંડપની અંદર આવી ગયા, કેમ કે સાંજે 9 વાગે નાટક શરૂ થવાનું હતું. નાટકનું નામ હતું ખોળ પાપડી. એટલે બધા ફરીથી પાછા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. અહીંયા તૈયારી ચાલુ છે, નાટકનો સ્ટેજ તૈયાર થઈ રહ્યો છે. કાર્યક્રમ બીજા દિવસે બપોર સુધી જ હતો, સન્માન ને એ બધું હતું. તો અમે પછી જમીને નીકળી ગયા અને સીધા આવ્યા ડાકોર સિસ્ટરને બધા. અહીંયા ઘૂમતી તટે અમે થોડી વાર હતા. આજુબાજુ બધો માહોલ બહુ સરસ હતો, પણ ગરમી હતી, તેથી ત્યાં ઊભું રહેવાય એમ હતું નહીં, એટલે અમે તરત નીકળી ગયા. ઘૂમતી પહેલાં જેવી પવિત્ર તો નથી જ રહ્યા. તમે જોઈ રહ્યા છો કે કેટલી ગંદકી અંદર છે. બધા કપડાં ધોએ, બધું કચરો અંદર નાખી અને ગોમતીને પવિત્ર કરી નાખી. પછી મંદિરમાં ગયા, પણ ત્યાં મંદિર તો બંધ હતું. નખરાળાનું મંદિર તો ગમે ત્યારે બંધ હોય, ગમે ત્યારે ખુલ્લું હોય, એટલે આપણા ભાગ્યમાં હોય તો જ દર્શન થાય. દર્શન તો થયા નહીં, પણ પછી અમે માર્કેટમાં થોડી ઘણી શોપિંગ કરી અને નીકળી ગયા. બીજા દિવસે જવાનું હતું સગાઈમાં. બેનની ભાણીના દીસુને સગાઈમાં જવાનું હતું, તેથી લેટ પણ થતું હતું અને બધા થાક્યા પણ હતા. એટલે એમ થયું કે સીધા ઘરે જઈને સૂઈ જઈએ. પણ અમે પછી રાત્રે ગયા કાઠિયાવાડીમાં જમવા માટે. ત્યાંનું જમવાનું તો એટલું ટેસ્ટી હતું. તમે પણ ક્યારેક નડિયાદ આવો ત્યારે જરૂરથી ટેસ્ટ કરજો. ચલો હવે આપણે આવી ગયા છીએ દીસુની સગાઈમાં. બાજુમાં જમાઈ પણ ગોઠવાઈ ગયા છે. ફાઇનલી એ લોકો એમની સીટ લઈ લીધી છે અને હવે બધી વિધિ શરૂ થશે. પહેલાં તો એની સાસુ એને બધું પહેરાવશે. પગની પાયલો, વીંટી, ગળાનું સેટ, આવું બધું જે હોય છે, બધું દુલ્હનનો સેટ જે હોય છે બધું એને પહેરાવશે.
હવે એની સાસુ મોટા બેનને બધી વસ્તુ આપે છે, જે વસ્તુ અહીંયા દીસુના ખોળામાં મૂકેલી હતી એ બધી બેનને આપે છે. અને આ બધી વસ્તુ એમને ઘરે લઈ જવાની હોય છે. કેટલું બધું આપ્યું છે, જે ડેકોરેશન કર્યું છે એમને તો તમે જોઈને જ દંગ રહી જશો. હમણાં જ હું તમને એક પછી એક એ બધી વસ્તુઓ દેખાડું છું. આ બેન લઈને આવ્યા એ હતો ગોળનો ડબ્બો. હજી પણ થોડી ઘણી વિધિ બાકી રહી જાય છે, જે શ્રીફળ ને એવું બધું છે એ દીસુની મોટી સાસુ જે છે એ બધું કંઈક વિધિ કરી રહ્યા છે. બધી એટલી બધી તો ખબર મને પણ નહીં પડે કે શું શું એમણે આપ્યું છે. અહીંયા આવશે હાથમાં ત્યારે ખબર પડશે. વચ્ચે ફોટોગ્રાફર તો આપણને નડતા જ હોય, થાંભલાની જેમ ઊભા હોય, આપણે ફોટોશૂટ પણ ના કરી શકીએ. એટલે મારાથી તો કહેવાય નહીં ખસો ભાઈ કે મારે શૂટ કરવું છે, એટલે અહીંયાથી જ હું મન મનાવી લઉં છું. અને ધીમું ધીમું મ્યુઝિક પણ ચાલુ છે, જે વાગે છે તો આપણને બહુ મજા આવે છે. તમને સંભળાતું જ હશે. મેં થોડું ધીમું રાખ્યું છે કેમ કે મારો અવાજ તમને સંભળાય નહીં એટલે. ફાઇનલી બધું પતી જ ગયું છે અને હવે બધા ગિફ્ટો આપે છે, કોઈ કવર આપે છે, એવી રીતે દીસુને બેસાડે છે અને બધા આપી લીધું ને હવે બધું પૂરું થયું. હવે જમવા જઈશું, જમીને પછી આરામ કરશું, આરામ કરીને ચા પાણી કરીને ઘરે જઈશું. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? જો તમને ગમ્યું હોય તો તમે મને લાઈક કરજો, શેર કરજો મારા વિડીયોને, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.